એટલે આ ડિવિઝન જે થયું છે, ડિવિઝનમાં કંઈક યુનિટી આવે. એમાં 3 મંત્રો દાદાને મંત્રો તો ટાઈમ ઇમેમોરિયલથી છે, પરંતુ એમના દિવ્ય જ્ઞાનમાં દેખાયા ભેગા થયા. શું એ આપણે બોલીએ, આપણે 3 મંત્રો, તે 3 મંત્રોના પ્રતિક સ્વરૂપે ઇન્ડિયામાં, ભારતમાં આપણે સુરત હાઈવે પર એમના આશીર્વાદથી, હાજરીથી, એમના હાજરીમાં એક કોમ્પ્લેક્સ ત્યાં થયું, જે આખા વર્લ્ડ માટે એમને જ પોતાના એ છે કે આખા વર્લ્ડનું સેન્ટર બનશે. આ વર્લ્ડનું સેન્ટર બનશે. તો અત્યારે બની જ રહ્યું છે. અત્યારે કેટલા બધા અહીંથી પણ જાય છે, બધા આવે છે, આખા ભારતમાંથી બધે ત્યાં આવે છે, વિધાઉટ એની કોન્ટ્રોવર્સી ત્યાં ભેગા થાય છે. બોલો, એ જૈનનું એક તીર્થંકરોનું મંદિર છે, તીર્થંકર ભગવાનનું. આ બાજુ યોગેશ્વર કૃષ્ણ ભગવાનનું છે, અને આ બાજુ શિવજીનું અદ્ભુત લિંગ છે. 3 એક જ ઇન્ડિપેન્ડન્ટ સેમ પ્લેટફોર્મ. તમે જેમાં બિલીફ હોય ત્યાં જાઓ, પણ મંત્રો ભેગા બોલજો કે છે. કારણ કે મંત્રો ભેગા બોલવાથી 3 મંત્રોના દેવદેવીઓ જે એની પાછળ છે તે આપણા પર રાજી રહે, તો આપણો ઓબ્સ્ટેકલ ઓછા આવે, અને આપણે જેમાં માનતા હોય તેમાં આપણો પ્રોગ્રેસ ફર્ધર સારો થાય. આટલો જ બેસ છે એમાં. પણ હું વૈષ્ણવ, મને કહેવામાં શિવનું તો બોલાય જ નહીં. શું ટાંકા લેજો, શિવ 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 શબ્દ ના બોલાય. કપડું ફાટી ગયું ને શિવ ના બોલાય, ટાંકા લઈ લેજો કે છે. આવું શીખવાડવામાં આવે છે. આ હાલત થઈ ગઈ છે. સેમ થિંગ વિથ જૈનાસ, કે સ્વામી, બધા કોઈ પણ ધર્મ હોય, એકબીજાને એટલું બધું કહેવામાં આવે. બહુ એ હવે આપણે બહાર અહીંયા વાત કરીએ છીએ, પણ આ હાલત છે. મંત્રો જો ભેગા થાય ને, ગમે તેવું, ગમે તેટલા ડિફરન્ટ વેઝ હોય પેથ્સ, નો પ્રોબ્લેમ, પણ મંત્રો ભેગા રાખો. કારણ કે એ તો દરેક યુનિટી છે આખા કન્ટ્રીની. એ મંત્રો બોલીએ, બોલજો. હા. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાય અરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોય સવ્વ સાવણમ, એસો પંચ નમુકારો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવેસીમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. That is the correct address of God. Jai Satchidanand. Correct address. God is in every living creature. Whether visible or invisible. દેખાય ને બધામાં છે. In creature, not in creation. Creation બધું man-made. Creation બધું man-made. Body એ man-made creation નથી. એ natural creation છે. એ natural creation છે. અને natural creation છે તે નેચર એવી નથી કે ક્રિએટ કરી શકે. જો નેચર ક્રિએટ કરી શકતી હોય અને આટલી બધી વિવિધતા હોય, તે વિવિધતા ના હોય, ક્રિએટ એવી રીતે ના કરે નેચર. નેચર કંઈ એવી વસ્તુ નથી કે મેન્યુફેક્ચરિંગ કંઈ જગ્યા હોય ત્યાંથી બધું, ના, નોટ એટ ઓલ. નેચર તો નેચર જ છે. નેચર ઇઝ નથિંગ બટ એ નેચરલ ઓર્ડરલી ડિસ્પેન્સિંગ arrangement of living forms for the living forms to get phased out, living wise, life wise, phased out થયા જ કરે છે. એટલે એનો બિગિનિંગ પણ હોય ને એન્ડ પણ હોય. એ પછી ગમે તે ફોર્મ હોય લાઈફનું, એની ફોર્મ, કોન્સ્ટન્સી, ઇટ ગોઝ ઓન એન્ડ ઓન એન્ડ ઓન એન્ડ ઓન એન્ડ ઓન. અને આનો જે ક્રક્સ છે તે હ્યુમન ફોર્મ છે. એટલે હ્યુમન ફોર્મમાંથી બધા ફોર્મમાં જઈને પાછું આવીને પાછું હ્યુમન ફોર્મ. પણ હ્યુમન ફોર્મ ઇન ધીસ સાયકલ ઓફ ઇવોલ્યુશન એન્ડ ડેવલપમેન્ટ, હ્યુમન ફોર્મ જ્યારે એક્વાયર થાય છે ને ફર્સ્ટ, ઇટ ટેક્સ લોંગ ટાઈમ. ફર્સ્ટ ટાઈમ પછી એ એમાં ડેવલપ થતું જાય છે. રાઇઝ ફોલ થયા કરે પણ ઇટ ટેક્સ વેરી લોંગ ટાઈમ. એ પ્રાઇમરી આખું ડેવલપમેન્ટનું ફોર્મ ત્યાં આગળ આપણું તમે ડાર્ક કહ્યું ને એવું છે. ડાર્ક આફ્રિકન એ પ્રાઇમરી ફોર્મ છે ત્યાં. તો બેઝિકથી આખા કન્ટ્રીમાં બધેમાં ત્યાંથી છેક પ્રાઇમરીથી મારીને બધા પણ ત્યાં બધી જાતના જ પાછા એવી રીતે છે. પણ ત્યાંથી ડેવલપ થતું ઓલ એરાઉન્ડ આવે છે. આફ્રિકા ત્યાંથી કોર્નરમાં જાય છે અને બધું યુરોપ, વેસ્ટર્ન.
અને પાછું આપણા ભારતમાં ફાર રિચીસ, અને ત્યાંથી થતું કોન્સન્ટ્રેટ થતું હતું એ આખું હાયર ડેવલપમેન્ટ એ આટલા ભારતના એરિયામાં જ આવે છે. આ ભારતનો એરિયા એવો નથી, એક્સક્લુઝિવનેસ નથી આની કે આપણે એક્સક્લુઝિવલી બોલી શકીએ કે આપણે આવા છીએ. ના, એ તો એક લોકેશનલ આસ્પેક્ટ છે જિયોગ્રાફિકલ, કે જ્યાં આગળ જે જિયોગ્રાફિકલ એની કન્ડિશન્સમાં એમાં એવા સોલ્સ, માઇગ્રેટરી સોલ્સ ત્યાં બર્થ લે છે કે જેની બિલીફ રીબર્થમાં, પુનર્જન્મમાં, લાઈફ આફ્ટર ડેથમાં પાકી થઈ ગઈ હોય છે. એવા બધા જન્મ લે પછી એજ્યુકેશન એનો મતલબ નો કનેક્શનમાં એવું ત્યાં આગળ એ ત્યાં એટલું. હવે ભારત આજે જોયું છે એવું નથી, એ તો બહુ વાઇડ હતું. આજે તો ટાઈમ આપણી પાસે બહુ છે નહીં ને એટલો હિસ્ટ્રીનો. કેટલો છે? 2000 5000ની વર્ષ કોને કોણ જાય બધું, તો ઘણું મોટું છે આ. એટલે આ 3 મંત્રો બોલવાથી 3 બોલાય ને, આ પહેલો મંત્ર બોલાયો ને એ જૈનોનો છે. બીજો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય, ત્રીજો ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ. તો બીજો ને ત્રીજો મંત્ર એ વેદાંતનો છે અને પહેલો મંત્ર જૈનનો છે. આ વેદાંત ફિલોસોફી અને જૈન ફિલોસોફી એટલે એપ્રોચીસ, પેથ્સ, એ બંને દે આર ટ્રાઇંગ ટુ રીચ ધ પિનેકલ. દેટ ઇઝ ધ અલ્ટિમેટ એક્સપિરિયન્સ. સમજાયું? એટલે ત્યાં આગળ બંનેના પેથ પછી એમાંથી ઘણા બધા થાય, પુષ્કળ થાય, પણ જવા માગે છે. બેઝિકલી આ 2 એમાં ડિફરન્સ નથી, પણ એક નાના ડિફરન્સને કારણે આટલું જુદું પડી ગયું છે. બાકી ડિફરન્સ નથી, પણ ભલે જુદું પડ્યું, પેથ ભલે જ રહ્યા, પણ મંત્રો એક રાખવામાં ક્યાં વાંધો છે? આજે આ મંદિર જે ઇન્ડિયામાં થયું એને કારણે જૈનો પણ બોલતા થઈ ગયા વિનોદભાઈ, ખરેખર. અને મને મહારાજ સાહેબો મળ્યા, સાધુ મળ્યા, મહાસતીજો મળે છે, આચાર્ય મળે છે, દરેકને વાત કરી જે ઓપન માઇન્ડના છે એટલા છે, એ બધાને આટલું સારું થાય છે. જોયું ત્યાં આગળ એ લોકોને અમુક રીતે સંતોષ થાય કે ચાલો અમારો જૈનનો મંત્ર બોલો છો ને, પણ એનીવે પણ બોલે છે 3 ભેગા, નહીં તો કોઈ દિવસ ન બોલે. વેરી સ્ટોન્ચ. તમને કહ્યું દરેક પેથમાં પાછા સબ ડિવિઝન એટલા બધા છે કે બહુ સ્ટોન્ચ છે. આટલી બધી હાલત છે. તો એટલીસ્ટ બેઝિકલી આટલું થાય ને તો બહુ ફેર પડી જાય, બહુ ફેર પડે. તો બહાર આપણે ડિવિઝિવ લેંગ્વેજમાં વાત નહીં કરી થશે. જોજો, આપણે ગમે તેટલું કરવા જઈશું પણ ડિવિઝિવ લેંગ્વેજ છે. સમજાયું તમે? યુનિટી માટે મૂકવું તો પડે બધું, પણ આમ ડિવિઝિવ છે પાછું. આ થઈ જાય. આ 3 મંત્રો ભેગા કર્યા. વેરી બેઝિક થિંગ. ફેદ તો હોય બધા જુદા, એ તો હોઈ શકે. બીજું એમને આપણા ભારતીય સંસ્કારમાં આપણા આ બધા સાધનો આપણા માટે જ છે, ભારત માટે. ફોરેનમાં તો અમુક જ કામ લાગે, બીજા બધા હોય. તો બીજું નમસ્કાર વિધિ છે. એટલે એ નમસ્કાર વિધિમાં આપણે જે માનતા હોય જેને નમસ્કાર કરતા હોય એવું, પણ એ નમસ્કાર વિધિ એટલી બધી એમને નોન કોન્ટ્રોવર્શિયલ ને સરસ મૂકાઈ છે કે જેમાં બેઝિક એપ્રોચીસ, બિલીફ બધી આવી જાય અને નમસ્કાર જેને પહોંચાડવાનું તો બધે જ પહોંચી જાય. બહુ સુંદર છે. એક શોર્ટમાં બોલી જઈએ આપણે. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. તીર્થંકર શબ્દ જૈનો છે, તમે જાણતા હશો. એટલે આખું યુનિવર્સમાં આપણું સેન્ટ્રલ પ્લેન છે, એમાં હ્યુમન ને ક્રિચર લાઈફ, અપર બધી દેવદેવી સેલેસ્ટિયલ ને દેવદેવીઓની બધી, અને નીચે એને નીચેનું બધું એલિશ લાઈફ, નેગેટિવિટીની, સફરિંગની, પેલી પોઝિટિવિટી સફરિંગની, અને આ બાજુ હ્યુમન ફોર્મ બેલેન્સ, અને ક્રિચર ફોર્મ મોસ્ટ ઓફ ધી નેગેટિવિટી. આ ચારેય વસ્તુ છે. ત્યાં સેન્ટ્રલ પ્લેનમાં આપણા જે 15 વર્લ્ડ્સ છે, હ્યુમન વર્લ્ડ્સ એન્ડ ક્રિચર વર્લ્ડ્સ, એમાંની આપણી ભરત છે, આપણું આ વર્લ્ડ જેવી 5 બીજી 5 છે, ને 5 મહાવિદ્ય ક્ષેત્ર છે. એટલે આ 5 મહાવિદ્ય ક્ષેત્ર સિવાયની 10 છે ને 5 ને 5, એમાં ટાઈમ સાયકલ ચેન્જ થયા કરે છે બધા યુગો. પણ પેલા 5માં
કોન્સ્ટન્સી રહે છે. એટલે આપણે દ્વાપરયુગ કહીએ છીએ ને તો સાયકલ જ આખી દ્વાપરયુગની છે ત્યાં. એટલે ઓલ ધી ટાઈમ ત્યાં આગળ પોઝિટિવિટીનું બધું લાઈફ વધારે હોય છે. આપણે અહીંના જેવી જ હોય. એટલે ત્યાં આગળ ધર્મને બધું ઓર્ડરલી હોય ને બધું હોય રહેવાનું. બાકી હ્યુમન બધું જ અહીંના જેવું જ બધું હોય ત્યાં, પણ ડિફરન્ટ સ્ટેચર ને બધું. પણ એવી રીતે ત્યાં આગળ તીર્થંકર આપણા ભરતના બહુ નિકટ લોકેશનમાં એમાંની એક આ વર્લ્ડ છે જે દાદા ભગવાનનું કનેક્શન હતું. એમાં સિમંદર સ્વામી તીર્થંકર વિચરી રહ્યા છે અત્યારે. આજે હ્યુમન રીચમાં તો ના ગમે તેવું સાયન્સ કરે પણ ના થઈ શકે એટલું છે. આમ લાગે છે એવું, પણ સેન્ટ્રલ ઇઝ વેરી વેરી વાસ્ટ, વેરી વાસ્ટ. આ લોકોને એક જ ગેલેક્સીમાં આટલો દમ નીકળી જાય છે અને કહે છે કે બિલિયન્સ ગેલેક્સીની વાત કરે છે, તો આ તો સેન્ટ્રલ ટ્રેન પહોંચાયું નથી. એ છે છતાં એમને તો એમનું જે સચ એન ઇમેન્સિપેટેડ સ્ટેટ હતું એ સ્ટેટના લેવલે અને એમનું તો એબ્સોલ્યુટ સ્ટેટ ત્યાં આગળ એમનું એટલે એમને કનેક્શન હતું. એટલે પ્રત્યક્ષ સાક્ષી બોલાવીએ તો આપણે ત્યાં છે પણ અહીંયા બેઠા આપણે ફોર્મલી એને એવી રીતે આ ફિલ્ડમાં તો અત્યારે આ બધા નથી રહ્યા આપણી પાસે અહીંયા કળિયુગના હિસાબે, પણ બીજા વર્લ્ડમાં જ્યાં છે ત્યાં આપણે નમસ્કાર પહોંચે. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ઓમ પરમેષ્ઠી એટલે વાસુદેવ ને શિવજી વાળા આવી ગયા અને પંચ પરમેષ્ઠમાં જૈનો વાળા 5 પહેલા નમસ્કાર એ આવી ગયા. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આ 5 ક્ષેત્રો જ્યાં કોન્સ્ટન્ટ દ્વાપરયુગ છે ને ત્યાં કોન્સ્ટન્ટલી તીર્થંકરો થયા જ કરે છે. 20 ઓફ ધેમ કોન્સ્ટન્ટ, 4 ઇન ઈચ વર્લ્ડ લાઈક દેટ. એટલે એમાં એવી રીતે હોય છે, શું હોય છે જ ત્યાં આગળ. એટલે એ રીતે બધી બીજાને પહોંચે, પણ દે આર ટુ ફાર અવે. નજીકના નજીક આ છે એવા, એટલે એમને બધાને પહોંચી જાય. વિતરાગ શાસન દેવદેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવદેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આ દેવદેવીઓમાં વિતરાગ નિષ્પક્ષપાતી એટલે બધા બંને એપ્રોચના આવી ગયા, બધા દેવદેવીઓ. તેમાં 24 તીર્થંકર ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. એટલે આપણે અહીંયા ટાઈમ સાયકલ અત્યારની ઉતરતી છે અને એસેન્ડિંગ છે ને ડિસેન્ડિંગ છે. આપણે ડિસેન્ડિંગમાં કળિયુગમાં આવી ઓલરેડી છે, અહીંયા ક્લોઝ થશે, પછી એસેન્ડિંગ ચાલુ થશે. ઇટ્સ એ લોંગ પીરિયડ. એટલે આમાં દ્વાપરમાં આખા બધા થઈ ગયેલા બધા, એટલે અત્યારે કહીએ આ સાયકલમાં ખરા ને હિસાબે શ્રી કૃષ્ણ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. હાલ ભરત ક્ષેત્રે પ્રવર્તમાન સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આ બધાનું રિપ્રેઝેન્ટેટિવ સ્વરૂપ જે આજે ઇમેન્સિપેટેડ ફોર્મમાં થયું ને, સચ ઓર્ડિનરી ફોર્મ કે આપણા હાઉસ હોલ્ડરને બધો લાભ થાય, એ વિઝ ઇઝ વેરી રેર. જનરલી આ બધા ત્યાગીઓનો માર્ગ છે, પણ આ બહુ રેર છે. એક આશ્ચર્ય બન્યું છે, એક્સેપ્શન ટુ ધી રૂલ. શું? પણ રૂલ ના બની શકે એક્સેપ્શન. એક્સેપ્શન તો હોય જ, એ રીતે આ બનેલું છે. એટલે હાલ એટલે અત્યારે ફ્રેશ છે ને, એટલે આપણા નમસ્કાર એ તો પાસ હવે થયા, છતાં પણ આપણા નમસ્કાર એમને અહીંયા ફ્રેશ છે તેના પર. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકેતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. હવેનો નમસ્કાર બહુ ઇમ્પોર્ટન્ટ આવે છે. ઇટ ઇઝ નો
impartial for the whole world. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી સાર આખા વિશ્વને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધ આત્મ સ્વરૂપે દર્શન કરું છું. આમાં કોઈ બ્રહ્માંડ એટલે કંઈ દેવથી આ નરક બધા હવે પરફેક્ટ ઇમ્પાર્શિયલ નમસ્કાર વિધિ છે આખી એટલે એવરીવેર. ત્રીજું છે 9 કર્મો. એ બેઝિક કહ્યું ને સાયન્સ, એ બેઝિક હવે આવે છે. એમની આખી લાઈફ જેના પર ગઈ એ તો વધારે હતી, પણ જે જનરલ કોમન માર્ક્સને બધાને લાગુ પડે એવી આ બેઝિક 9 છે. લાઈફના હરેક સિચ્યુએશનને દરેક ફિલ્ડમાં લાગુ પડી જાય એટલી છે. બધું જ આવી જાય છે, કશું બાકી નથી રહેતું. એ બોલી જઈએ આપણે. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો અહમ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી શક્તિ આપો. કોઈ પણ દેહધારી જીવાત્માનો અહમ ન દુભાવાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. ઈગો ઇઝ ધી બેઝ ઓફ એવરી બિલિવિંગ ફોર્મ. એટલે એ હર્ટ થાય તો એને રૂટમાં કુળમાં પહોંચે ને દેટ ઇઝ વેરી બેડ, દેટ ઇઝ નેગેટિવિટી. એટલે આખા લાઈફનું ક્રક્સ જ આ છે કે દરેકે લાઈફનો રાઈટ તો દરેકનો છે ઇન્ડિવિજ્યુઅલી. એ રાઈટ એના પોઝિટિવ આસ્પેક્ટથી એક્સરસાઇઝ થઈને જીવન જીવાય એના માટેનું બેઝિક છે. એટલું છે. વેરી ગુડ. એટલે એમાં શું છે, ભલે સેન્ટર નથી મળ્યું પણ એ સેન્ટર ઓરિએન્ટેડ. આટલું છે. વેરી ગુડ. સમજાયું ને? કારણ કે લાઈફ ફિલિંગથી જીવીએ છીએ આપણે, પરસેપ્શનથી જીવીએ છીએ. એટલે ફિલિંગ ને પરસેપ્શન મનના લેવલે એક્સપ્રેશનથી જે બધું જીવાય બિહેવિયરથી, એમાં આપણે આ જે આપણું ડિઝાયર હોય, ફિલિંગ હોય, તે ફિલિંગ આ ટાઈપની હોય તે આજે જે જીવીએ છીએ ને એક્ઝિસ્ટેન્શિયલ સ્ટેટમાં, તેમાં તો આ રીતે જીવીએ છીએ ને. પણ એક્ઝિસ્ટન્શિયલ સ્ટેટમાં જે માઇન્ડ સ્પીચ બોડીથી જીવાય છે, જે બ્રીથ કરે આ બધું વાત કરી હતી ને, તે ડિપેન્ડન્સીવાળી વાત છે. એ જીવાય જે છે એમાં, યુ ફોલો, એ તો આજનું નથી, એ આજનું નથી, કારણ કે ડિપેન્ડન્સીવાળું છે. જે પેલું જીવીએ છીએ એ તો આપણું અહીંયા છે, તે ચોઈસ પાર્ટ અહીંયા આવે છે આખો, અને દેટ ઇઝ ટેકન કેર ઓફ. બહુ ઇમ્પોર્ટન્ટ છે. હેલો, આ પહેલું કલમ છે. એ બીજી બધી છે અને બીજા બધા ફેઝિસને ટચ કરતી છે. એટલે ઈગો બેઝિક. સેકન્ડ, ધર્મની સંબંધમાં આખા વર્લ્ડમાં બધા જાત જાતના ધર્મ પાળે તો દરેકને જેનું બિલીફ હોય એ પ્રમાણે રાઈટ છે. એ તો એવરી ઇન્ડિવિજ્યુઅલ, દરેક વ્યક્તિએ રાઈટ છે. તો બીજી તો ક્યાં ગ્રુપમાં તો વાત જ ક્યાં રહી? વ્યક્તિએ પણ એક જ રિલિજન ગ્રુપમાં હોય છતાં દરેક માથે પોતાની માન્યતા જુદી રહેવાની. બધાના માથા જુદા છે. માથામાં કોઈનું ચાલે નહીં. ચાલે? આ એક રહેવાનું જ છે. ગ્રુપમાં તો ચાલે કે સોશિયલ એરેન્જમેન્ટ એ બહુ કર્યા કરે, પણ માથે જુદું. એટલે એમાં પોતે કેવી રીતે પોઝિટિવિટીથી રહી શકે તે બહુ સારું છે. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ના દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી શક્તિ આપો. કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. કરવું, કરાવવાનું અનુમોદ શું કે હું એક પોતે કરું, કરાવવું એટલે બધા જોઈન્ટલી થઈને એમાં હું લાગુ એફર્ટમાં, અને અનુમોદ એટલે ઇન્સ્ટિગેટ કરવું કોઈને. હું ડાયરેક્ટ ના કરું, કર આમ કરું તે કોઈને સરી કરીએ છીએ ને આપણે, એ બધું
ઇન્સ્ટિગેટ. આ 3 વેઝ થાય આપણું પ્રોજેક્શન્સ, કન્સેપ્શન્સ ને ફિર એ બધા પ્રોજેક્શન થયા કરે. એ પ્રોજેક્શનમાં આપણું એક્ઝિસ્ટન્શિયલ પણ આપણું જે હોય તે આવી રીતે હોય. અને એના માટે પ્રે કરીએ છીએ કે આ પ્રમાણે મને શક્તિ આપો. આ 2 રીતે. એટલે પ્રે કરવામાં આપણે હાર્ટમાં રહીએ છીએ અને પેલામાં એક્ઝિસ્ટન્સ સ્ટેટમાં આપણે પોઝિટિવિટી સેન્ટર રહીએ છીએ. બહુ સુંદર સાયન્સ છે આ સાહેબ. એટલે આ બીજું આવ્યું. આવા બીજા બધા છે તો આપણે બોલી જઈએ. ત્રીજામાં સાધુ સાધ્વીનું આપણે ગમે તેવા હોય, ગમે તે ધર્મના ગમે ત્યાં હોય, પણ આપણે એમના માટે કંઈ અવરું સવરું કરવું ના હોવું ઘટે. દરેકનો પોતાનો રાઈટ એ છે. હે દાદા ભગવાન, મને કોઈ દેહધારી ઉપદેશક, સાધુ સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય એવી શક્તિ આપો. ચોથું, કન્ટેમ્પ્ચ્યુઅલ કે નેગેટિવિટીવાળું આપણું કોઈ પણ પ્રોજેક્શન કોઈના માટે ના હોવું ઘટે. કારણ કે દરેકનો એક્ઝિસ્ટ થવાનો રાઇટ છે, બેઝિક રાઇટ છે. નોબડી કેન ઇન્ટરફિયર ઇન એનીબડીઝ એક્ઝિસ્ટન્સ સ્ટેટ, લિવિંગ સ્ટેટ. એ બહુ અગત્યનું છે. વેરી આ પણ એટલું છે. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ક્યારેય પણ ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. 5મું આવે છે સ્પીચ, વેરી ઇમ્પોર્ટન્ટ ફંક્શન. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કઠોર ભાષા, તંતીલી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલાવવા પ્રત્યે ન અનુમોદાય એવી શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને તેની સામે મૃદુ રુજુ ભાષા બોલવાની પરમ શક્તિ આપો. મૃદુ એટલે સોફ્ટ, રુજુ એટલે સ્ટ્રેટ, સરળ, ક્રિકેટ કે બાકી ચૂકી નહીં, સ્ટ્રેટ સરળ બોલે તો. કારણ કે આપણે ફેસ તો કરવું પડે ને. આ સ્પીચ વેરી ઇમ્પોર્ટન્ટ. શબ્દ શસ્ત્ર आहे જપુન વાપરા. વેપન છે. ઇઝ ઇટ વેપન? મિસાઇલ. Bush cannot have shield against that. No. મિસાઇલ શિલ્ડ એની પર નહીં કરી શકે નહીં. અમેરિકાનો પ્રેસિડન્ટ હમણાં કરે છે ને. Freedom of speech. No, but can there be any shield against these missiles? Defense. He doesn't understand Marathi, so he didn't understand. શબ્દ શસ્ત્ર आहे એટલે શબ્દ એ શસ્ત્ર છે એટલે સંભાળીને વાપરજો. કોઈને વાગી પડશે કે છે સમજ્યા. એટલે આ બહુ પર્ટિનન્ટ બહુ બેઝ છે. અને આખા જીવનનું જો આ ભટકવાનું છે ને બધું, very word, WRD, and very word is the world, WORLD, sir. Very word is the world. એના પર તો આખો સંસાર છે, આખો જીવન છે આખું. પણ એના વગર ચાલે નહીં ને. કે તારા નથી વગાડતો કોઈને, જીભ સીવીને જ લેવાથી કોઈની, છતાં આ છે. એટલે દેટ ઇઝ હાઉ. એટલે આના પર બહુ એ છે. પછી છે આપણું આ સંસાર, આપણે ઘરવાળા છે એના સંબંધી છે. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી, પુરુષ અગર નપુંસક ગમે તે લિંગધારી હોવ તો તેના સંબંધી વિષય વિકાર સંબંધી દોષો, વિચારો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ, વિચારો ન કરાય, ન કરાવાય કે કરાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. This is regarding that. પછી 7મું છે ટેસ્ટ, સેકન્ડ ફંક્શન ઓફ ધી ટંગ. બોનલેસ
tongue has two functions, boneless or no, but can break the bones off. And second function is the taste. That is also very, નહીં એટલે એના માટે છે. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુબ્ધપણું ન કરાય એવી પરમ શક્તિ આપો. મને સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. સમરસી એટલે 6 પ્રકારના બેઝિક ટેસ્ટ છે, બેઝિક ટેસ્ટ ફોર એની હ્યુમન બિંગ. કડવો, તીખો, તુરો, ખાટો, ખારો, ગર્યો. એટલે ઇન ધેટ ઓર્ડર દે આર હેવીયર ટુ ડાયજેસ્ટ. ગળ્યો હેવીએસ્ટ ટુ ડાયજેસ્ટ, પછી લાઇટર થાય અને કડવો લાઇટેસ્ટ. કડવો, તીખો, તુરો, ખાટો, ખારો અને ગળ્યો. ખારો એટલે મીઠું. આ 6 બેઝિક ટેસ્ટ છે. એટલે સમ કહો જેવું બધા ટેસ્ટ હોય તો એમાં સમ પ્રમાણમાં જેવું જેવું ટેસ્ટ હોય ને પચવાનું પ્રમાણ એ પ્રમાણથી બધું લેવું જોઈએ બધું. પછી આપણે સાધુ સાધુનો અવર્ણન ના થાય એવી રીતે બધા જનરલ કોઈ પણ વ્યક્તિ બિંગનો પણ ના થવો જોઈએ. ઇન્ડિવિજ્યુઅલ એનું છે. પછી એ જીવતા હોય કે ના જીવતા હોય દરેકનું ઇટ કેન રીચ એનીવેર. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલા એનો કોઈનો ક્યારેય પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય, કરાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. 8 થયા. 8 થયા તો ત્યારે એક લાઈફના ફેઝને ટચ કરે છે. અને આટલું થાય ને તો જ આપણું પોઝિટિવિટી જે કોમ્પેશનેટ આપણું પ્રોજેક્શન ખુલ્લું થવું જોઈએ ને તે થાય, નહીં તો નહીં થાય કોઈ દિવસે. એટલે દેટ ઇઝ ધી ફાઇનલ પ્રોજેક્શન થ્રુ અ લિવિંગ લાઈફ. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો. આટલું છે. આ સાયન્સ આમાં આખું આપ્યું છે. શું એ પછી ચોપડી આપી એમાં ખ્યાલ આવશે તમને. પણ બેઝિક આ છે. હવે જગત કલ્યાણ કરવાનું કહ્યું એટલે આપણે એક બહારનું કરવાનું ના. તો જગત માટે દાદાએ એટલી સુંદર ડેફિનેશન આપી, બહુ સુંદર વ્યાખ્યા. એટલી બધી એક એવરી વર્ડ ઓફ દાદા ઇઝ સો યુનિક and original from the core, transgressing all the barriers of time. એક છે બીજું. બસ છેલ્લી પ્રેયર કરી નાખીએ આપણે 5 મિનિટ 2 મિનિટ. છેલ્લી પ્રેયર છે એ પ્રેયર યુનિવર્સલ છે. આ હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધ આત્મા ભગવાન, હું નામધારી આપને અભેદભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાથી મેં જે કંઈ દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરીથી એવા દોષો ના કરો એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધ આત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. આટલી છે.